सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ति दिव्यैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति। कर्मणाम् अनारंभात् पुरुषः नैष्कर्म्यं न अश्नुते। कर्मનો આરંભ ન કરવાથી એટલે કર્મ ન કરવાથી આપણી સમક્ષ કોઈ કર્તવ્ય કર્મ છે અને એ ન કરવાથી, જેમ કે અર્જુનની સમક્ષ કર્તવ્ય કર્મ છે એ ન કરવાથી પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે. નૈષ્કર્મ્ય નિષ્કર્મનો ભાવ, નિષ્કર્મની સ્થિતિ, કર્મરાહિત્ય સ્થિતિ, કર્મમાંથી મુક્તિની સ્થિતિ. કર્મ ન કરવાથી કર્મમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. એ નૈષ્કર્મ્યને કર્મમાંથી મુક્તિ કહેવામાં આવે. કર્મમાંથી મુક્તિ એટલે ભગવાન કહે કર્મ ન કરવું, આપણી સમક્ષ ફરજ હોય ન બજાવવી, એ નૈષ્કર્મ્ય નથી, એ નિષ્ક્રિયતા છે. નિષ્ક્રિયતા એક વસ્તુ છે, નૈષ્કર્મ્ય બીજી વસ્તુ છે. તો કર્મમાંથી મુક્તિ, એ કર્મ તો આ દેહનો ધર્મ છે, એ થતું હોય કે એને મુક્તિ એ મનનો સ્વભાવ છે. દેહથી કર્મ થતું હોય ત્યારે પણ વ્યક્તિ નૈષ્કર્મ્ય હોઈ શકે, નિષ્કર્મ હોઈ શકે. દેહથી કર્મ ન થતું હોય ત્યારે હોઈ શકે, અથવા ન કર્મ થતું હોય તોય માણસ નિષ્કર્મ ન હોય, કર્મ થતું હોય ભગવાન સમજાવશે. એટલે અર્જુનને નિષ્કર્મ્ય જોઈએ છીએ. એણે પોતાની સમક્ષ જે કર્તવ્ય કર્મ છે એવું નહીં કરવું, એ કહેવાની પાછળ એમ છે કે એમ કરવાથી એ કર્મમાંથી મુક્ત થઈ જશે.
તો કર્મ ન કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. કર્મથી મુક્તિ કેમ જોઈએ? કર્મ એક બંધન રૂપ હોય, કર્મ એક બોજ રૂપ હોય. કંઈક કરવામાં બોજ આપણને નડતો હોય અને બોજ રૂપ લાગતું હોય. એટલે કે મનમાં ઉત્સાહ ન હોય, મનમાં ઈચ્છા ન હોય, મનમાં કદાચ વિરોધ એવું કે હોવાને કારણે આપણી સમક્ષ જે કર્મ હોય એ બોજ રૂપ લાગે. મનમાં કરવાનો ઉત્સાહ ન હોય તો કર્મ એક વેઠ પણ બની જાય. અત્યારે અર્જુન માટે આ કર્મ જે છે એ કોઈ રીતે ઉત્સાહ પ્રેરક નથી. કર્મ અર્જુન છે કર્મને કર્મના ફળથી માપે છે કે કર્મનું ફળ શું થશે મળશે, તો કે મારા બધાએ સ્વજનોનો વધ થશે. અને એટલે આ તો બહુ જ હિંસક કર્મ છે. અને મૂળતાનું પરિણામ એ છે કે હું મારા બધા સગા સંબંધી વગરનો થઈ જઈશ. એ રીતે કર્મનું ફળ જે છે એ દ્વારા અર્જુન આ કર્મને માપે છે. કર્મનું શું કહેવાય, હા, મૂલવણી કરે છે. હા, કર્મની મૂલવણી એ કર્મના ફળથી કરીએ તો જે સામાન્ય મનુષ્ય કરતો જ હોય છે. અને એમ કરવાથી જ અર્જુને આ કર્મ નહીં કરવાનો નિશ્ચય કર્યો કે આ કર્મ કરવાથી એનું ફળ તો ઘણું બધું મારા સ્વજનોનું મૃત્યુ થશે, વધ થશે, અને હું શું કરીશ? એટલે નૈષ્કર્મ એટલે કર્મમાંથી મુક્તિને નૈષ્કર્મ કહેવામાં આવ્યું. એ કર્મ રાહિત્ય નથી, કર્મ ન કરવું એ સ્થિતિ નથી. કર્મ થતું હોય કે ન થતું હોય છતાં મનુષ્ય મુક્ત હોય, કર્મનો કોઈ બોજ ના હોય. કર્મ બોજ ક્યારે થઈ પડે છે? જ્યારે આપણો કર્તૃત્વ હોય, હું કર્મ કરી રહ્યો છું, એક મોટો બોજ છે. તદુપરાંત આ કર્મની પાછળ મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ હોય અને તેથી મને ચિંતા હોય કે મારો એ સ્વાર્થ પૂરો થશે કે નહીં. એક તો સ્વાર્થ કર્મને બોજરૂપ બનાવે છે, અને બીજું આ કર્તૃત્વ કર્મને બોજરૂપ બનાવે છે. ચલો, કર્તૃત્વ તો અર્જુનથી જવાનું નથી, પણ સ્વાર્થ તોથી મુક્ત થઈ શકાય. તેથી કર્મ ન કરવાથી અર્જુન તું નિષ્કર્મની સ્થિતિ પ્રાપ્ત નહીં કરી શકે. તો ભગવાન સંન્યાસ લઈ લઉં, તેથી બસ સંન્યાસ લઉં એટલે મારે કંઈ ફરજ ના રહી હોય, એટલે ફરજ નથી, મારે કર્મ કરતો નથી એટલે તું કર્મથી મુક્ત થઈ ગયો નથી. તું તારી જાતને ફરજમાંથી ભગાડી દે, ક્યાં તો ભાગી જાય, ક્યાં તો ના ફરજ ના બજાવે, અથવા તો એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે ફરજ બજાવવાની જરૂર ન પડે, પણ તેથી તું કર્મથી મુક્ત નથી શકે. એટલે ટૂંકમાં કર્મ મુક્તિ એટલે શું છે? કર્મ મનમાં જે ચિંતા પ્રેરતું હોય છે કે એનું શું પરિણામ આવશે. અર્જુન પણ જેવી રીતે સ્વજન કથમ હત્યા સુખિન સા માધવ, હે માધવ, સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખી રહી શકીએ? એટલે કર્મના ફળથી જ આ કર્મની મૂલવણી કરવામાં આવે છે. ભગવાન શીખવામાં આવે કર્મના ફળથી નહીં, કર્મનું બીજું પણ બીજી પણ વસ્તુ છે કર્મ વિશે. બીજું પણ એક પાસું છે કે કર્મ પોતે જ આનંદનું સાધન બની શકે. કર્મ પોતે જ તું કર્મફળો શેને વડે ઈચ્છે છે? જેથી તું એનો આનંદ લઈ શકે. તું એમ માને છે કે કર્મનું ફળ જ આનંદ આપનારું છે. ભગવાન કે નહીં, કર્મ પણ આનંદ આપનારું બની શકે, અને તો પછી કર્મફળની કોઈ ચિંતા ન રહે. જ્યારે કર્મ બોજરૂપ હોય, કર્મ કરવાનો ઉત્સાહ ન હોય, કર્મ ન કરવું એને કરવું પડતું હોય, તો પછી એનું પરિણામ મહત્વનું બની જાય કે આ દ્વારા મને શું મળશે. અને અર્જુન અત્યારે એવું છે, એ કર્મ હિંસા માને છે અને માટે નથી કરવું. સ્વજનો વધે એવું માને છે, માટે નથી કરવું. ભગવાન કે ફળથી કર્મને માપવાનું નથી હોતું, કર્મ પોતે જ आनंद साधन बनी सके। आप कर्म का भी रस ले सकते हैं। किसी को कोई तुषाहित है, तुषार्थ है, तो जल का एक ग्लास देने में भी एक आनंद है ना। खाली पानी नो ग्लास आप तो पण एनो पण आनंद है।
એટલે કર્મ પોતે આનંદનું સાધન બની શકે અને બનવું જોઈએ. ભગવાન એ શીખવે છે કે પ્રત્યેક જે નાનું મોટું કર્મ હોય એ ફરજ હોય, એને બોજરૂપ ન ગણવી જોઈએ કે ચાલો આ ક્યારે થશે અને ક્યારે પૂરું થશે અને કેમાં હવે છૂટું, એવું નહીં. કર્મમાંથી છૂટવાના બદલે કર્મનો આનંદ કેમ લેવો એવું ભગવાન અહીંયા આગળ શીખવવા માગે છે. પણ તું કર્મનો આનંદ નથી, કારણ કર્મને તું માત્ર કર્મના ફળથી જ માપે છે અને મારા કર્મ આનંદદાયક નથી. ન કર્મણામ અનારંભાત, કર્મ એટલે ફરજ મારી સમક્ષ છે અને નથી કરતો, એના કારણેથી હું કર્મથી મુક્ત થઈ શકતો નથી. અચ્છા, સંન્યાસનાદેવ, હું સંન્યાસ લઈ લઉં અને એટલે મને કર્મ બધી કરતા મુક્તિ મળી જાય અને તો પછી હું સુખી થઉં કે નહીં, મુક્ત થયું કે નહીં? તો કે ના, માત્ર સંન્યાસથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કહ્યું ભાષ્યકારે, ન કર્મણામ અનારંભાત અપ્રારંભાત કર્મણામ ક્રિયાણામ યજ્ઞાદીનામ ઇહ જન્મની. તો અહીં કહે છે કે ઇહ જન્મની જન્માંતરેવ અનુષ્ઠિતાનામ કર્મણામ, કર્મનું તો પ્રધાન સાધકના જીવન અગત્યનું છે. કર્મને યોગ્ય ભાવનાથી કરવામાં આવે તો કર્મ અંતઃકરણ શુદ્ધિનું આંતરિક આનંદનું કારણ બને છે. અંતઃકરણ શુદ્ધિ એટલે આંતરિક આનંદ. ઉપાત ક્ષય હેતુત્વેન સત્વસિદ્ધિ કારણાનામ, અને આપણે કર્તવ્ય કર્મ બજાવીએ તો કર્તવ્ય કર્મ દ્વારા કંઈક મળે નહીં આપણને. એને જ કહે છે આગળ કે એને જ કર્તવ્ય કહેવામાં આવે જે કરવાથી આપણને કશું લાભ ના થાય, વ્યક્તિગત લાભ ના થાય. તો કર્મ કર્યું છતાં પણ કંઈ ફળ ના મળ્યું કેમ બને? તો કહે છે કે વાત દુર્લક્ષાના, આપણે પૂર્વ અત્યાર સુધીમાં જે કંઈ પાપ ઉપાત ઉપચિત કર્યા હશે, કોઈક પાપ થઈ ગયા હશે આપણાથી, પૂર્વજન્મમાં આ જન્મમાં ઘણા પાપનો સંચય થઈ ગયો હશે, એ બધામાંથી મુક્ત થવા માટે આ નિત્યકર્મ છે. ઉપાત દુરિતક્ષય હેતુત્વેન, દુરિત એટલે પાપ, ઉપાત એટલે જે આપણે પ્રાપ્ત કર્યા છે તો એવા આપણે કોઈક રીતે પ્રાપ્ત કરેલા કે કોઈ રીતે આપણે સંચિત કરેલા છે આપણા પાપ છે, એ બધાનો ક્ષય કરવાનું કર્મ છે. એવું કર્મ નિષ્કામ કર્મ. અહીં કર્મ દ્વારા ભગવાન નિષ્કામ કર્મની વાત કરે છે. સકામ કર્મથી પણ પુણ્ય પ્રાપ્ત થાય, પરંતુ એ પૂર્વના પાપને દૂર ના કરે. એ માત્ર આપણા કર્મના ફળને પ્રાપ્ત કરવા માટે જે પુણ્ય જોઈએ એવું જ પુણ્ય ઉત્પન્ન કરે. કહી ગયા અને ફરી કહે છે કે એને એક વાત કહેવામાં આવશે કે કર્મ કરવાથી બે પ્રકારનું પુણ્ય મળે. એક પુણ્ય જે આપણને કર્મના ફળનો આનંદ આપે, એ પુણ્ય છે જે આપણા પૂર્વના પાપને દૂર કરાવે. તો ભગવાન કહે છે કર્મ એવી રીતે કરવું જોઈએ જેથી આપણા પાપ દૂર થાય. સત્વશુદ્ધિ કારણાનામ, એમ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ બનતું જાય, તો આપોઆપ જ આપણને આનંદ પ્રાપ્ત થાય. આપણે સકામ કર્મ કરીએ એટલે કે કર્મ દ્વારા કોઈ વિષયો પ્રાપ્ત કરવા માંગીએ, જેને ભોગવીને આપણે આનંદ પ્રાપ્ત કરીએ, તો માત્ર વિષયોને ભોગવવાથી આનંદ આવે એવું નથી, પરંતુ અંતઃકરણ જેમ શુદ્ધ થાય તેમ આપણને આંતરિક આનંદ પ્રાપ્ત થતો જાય. તો દુરિતક્ષય હેતુત્વેન સત્વશુદ્ધિ કારણાના, તો સુખ તો આપણો સ્વભાવ છે.
સુખ આપણે કેમ પ્રાપ્ત કરવાનું હવે? મારો સ્વભાવ જ છે. તો સુખ મારો સ્વભાવ છે. કશીક વસ્તુ છે એ સુખની અભિવ્યક્તિમાં આડે આવે છે. જેમ સૂર્ય પ્રકાશમાન હોય અને વાદળ એ સૂર્યના પ્રકાશને ઢાંકી દે તેવી રીતે સુખરૂપી સૂર્ય તો છે, પણ આ પાપ છે પૂર્વના એક રાગ દ્વેષ છે એ જાણે કે સુખને ઢાંકી દે છે. તેથી એવું કર્મ જેમ વાદળ દૂર થાય અને સૂર્યપ્રકાશનો અનુભવ તેવી રીતે અહીં પણ નિષ્કામ કર્મથી રાગ દ્વેષ રૂપી અવરોધ દૂર થાય તો આપણને જે નિત્ય પ્રાપ્ત સુખ છે એનો જ અનુભવ થાય. સત્વશુદ્ધિ કારણાનામ તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિ દ્વારેણ જ્ઞાન નિષ્ઠા હેતુના. અને વળી પાછા જ્ઞાન નિષ્ઠા, જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મન રાગદ્વેષથી મુક્ત હોવું જોઈએ. રાગદ્વેષ છે આપણા મનને ચલાયમાન કરે અને તેથી આપણે નિષ્ઠાને પ્રાપ્ત કરી શકીએ. તો આ જે નિષ્કામ કર્મ છે એ બધા રાગદ્વેષને દૂર કરવા દ્વારા આપણને જ્ઞાન નિષ્ઠાનું સાધન બને. જ્ઞાન ઉત્પત્તિ પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ યથાદર્શ પ્રખ્યે પશ્યત્યાત્માનમાત્મની. જેવી રીતે આપણા હાથમાં દરીસો હોય અને સ્વચ્છ હોય તો કેવી રીતે આપણે પોતાનો ચહેરો જોઈ શકીએ, તેવી રીતે આપણું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે આપણે પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ, જે આનંદ સ્વરૂપ પ્રતિબિંબ છે જોઈ શકીએ. નૈષ્કર્મ્યમ નિષ્કર્મ ભાવમ કર્મ શૂન્યતા. જ્ઞાન યોગેન નિષ્ઠા કર્મ શૂન્યતા. નૈષ્કર્મ્ય અને નિષ્કર્મ ભાવમ. એટલે શૂન્ય એટલે અર્થ કર્યો કર્મ શૂન્યતા એટલે કર્મનો અભાવ, એટલે કર્મમાંથી મુક્તિ. ખરેખર કર્મનો અભાવ એટલે દેહના સ્તરે કોઈ પ્રકારની ચેષ્ટા ન હોય એ પ્રકારના અભાવની વાત, એને અભાવ કહેવાય. પણ એવી આવશ્યકતા નથી કે દેહના સ્તરે કોઈ ચેષ્ટા ન થાય, એ જ કર્મનો અભાવ છે. કર્મ તો મનના સ્તરે પણ થતું હોય ને, અને બોજ તો મુખ્યત્વે મનના સ્તરે હોય છે. મનમાં કોઈ સંઘર્ષ થતો હોય, મનમાં કોઈ કર્મનો બોજ હોય, મનમાં કોઈ પ્રકારનો વિરોધ કંઈક હોય તો એ કર્મ બોજરૂપ થઈ પડે. તો કે નહીં, એ કર્મનો અભાવ જે છે એટલે કર્મ મુક્તિ એ પ્રાપ્ત થાય છે. એનાથી માત્ર કર્મ ન કરવાથી પ્રાપ્ત ન થાય. પુરુષ અનાશ્નુતે ન પ્રાપ્નોતે ઇત્યર્થઃ. ભાષ્યમાં આગળ કહે છે કર્મણામ અનારંભાદ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત તદ્વિપર્યયાત તેષામ આરંભાત નૈષ્કર્મ્યમ અશ્નુતે ઇતિ ગમ્યતે. ન કર્મણામ અનારંભાદ નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે. કર્મના અનારંભથી, કર્મને ન કરવાથી આ મનુષ્ય નિષ્કર્મ પામી ન શકે. એ ભગવાને એ તો નકારાત્મક રીતે કહ્યું, કર્મ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ ન પામી શકે. અર્થ એવો છે, ભાષ્યકાર કહે છે કર્મ ન કરવાથી નૈષ્કર્મ પ્રાપ્ત ન થતું હોય તો કર્મ કરવાથી નૈષ્કર્મ પ્રાપ્ત થાય, એવું પણ ભગવાન કહી રહ્યા છે. કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન શ્નુતે ઇતિ વચનાત. ભગવાન કે કર્મ ન કરવાથી નૈષ્કર્મ પ્રાપ્ત ન થાય તો તદ વિપર્યાત એટલે વિરુદ્ધ આપણે કહીએ તો તેષામ આરંભાત નૈષ્કર્મ અશ્નુતે. કર્મના આરંભથી, કર્મના આચરણથી નૈષ્કર્મ સિદ્ધ થઈ શકે એવું ભગવાન કહી રહ્યા છે. હવે એ તો ભગવાન એવું કહી રહ્યા છે એવું આપણે શા પરથી કહીએ છીએ? તો પોતે સમજાવે છે. કસ્માત પુનઃ કારણાત
कर्मणाम् अनारंभात् नैष्कर्म्यं न अश्नुते इति उच्यते। कस्मात् पुनः कारणात् कर्मणाम् अनारंभात् नैष्कर्म्यं न अश्नुते। શું કારણ છે કે કર્મનો આરંભ ન કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય? એનું શું કારણ? ભાષા કહે છે ઉચ્ચતે, પોતે જ જવાબ આપે છે, પોતે સમજાવે છે કે કર્મ ન કરવાથી નૈષ્કર્મ્ય, નિષ્ક્રિયતાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત ન થાય. કર્મ ન કરવું એ નિષ્ક્રિયતા, તે નૈષ્કર્મ્ય કર્મ મુક્તિ પ્રાપ્ત ન થાય. ઉચ્યતે કર્મારંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. તો કે ઉત્તર આપે છે કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. નૈષ્કર્મ્યનો ઉપાય કર્મ કરવું એ નૈષ્કર્મનો ઉપાય છે. કર્મનું આચરણ છે આપણને કર્મમાંથી મુક્તિ આપનારું છે, જો આચરણ યોગ્ય રીતે કરવામાં આવે તો. કર્મથી મુક્તિ તો જોઈએ છે માણસને, કારણ કર્મ બહુ જ રૂપ છે, માટે કર્મમાંથી મુક્તિ જોઈએ છે. પોતે એવી મનની સ્થિતિ પ્રાપ્ત કરશે જ્યારે કર્મ બહુ જ રૂપ નહીં રહે, ત્યારે કર્મથી મુક્તિ એટલે ન કરવું એને મુક્તિ નહીં માને. મુક્તિને બંધન બંને મનના સ્તરે છે. અત્યારે કર્મ કરવામાં મનમાં એક પ્રકારનો વિરોધ જન્મી રહ્યો છે અને માટે આ કર્મ બોજરૂપ લાગે છે અને માટે પોત નથી કરવું. અને માટે માને છે કે ભાઈ કર્મ કરવું એ જ બોજ છે, કર્મ કરવું એ જ મારા માટે બોજરૂપ છે, બંધનરૂપ છે. ભગવાન કેવું નથી. કર્મ પ્રત્યે તારો કયા પ્રકારનો અભિગમ છે, કેવો એટીટ્યુડ છે, કેવો અભિગમ છે, એ પછી નક્કી થાય કે કર્મ બોજરૂપ છે કે નહીં. કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. નૈષ્કર્મ્ય માણસને જોઈએ એ તો સમજી શકાય, નૈષ્કર્મ્ય જોઈએ મોક્ષ એટલે બધા બોજમાંથી મુક્તિ એ તો સમજી શકાય એવું છે. પણ કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. કર્મ આરંભ કહો, કર્મ આચરણ કહો, કર્મના આચરણથી જ નૈષ્કર્મ્ય પ્રાપ્ત થઈ શકે. કર્મ આચરણ છે એ નૈષ્કર્મ ઉપાય છે. નહીં ઉપાય મંત્રેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. ઉપાય અને ઉપેય, સાધ્ય અને સાધન. ઉપાય વગર, સાધ્ય વગર સાધન પ્રાપ્ત ના થાય. એની મુંબઈ જવું તો ટ્રેનમાં બેસવું પડે. હવે ઉપાય ન કરીએ તો સાધ્ય પ્રાપ્ત ના કરી શકીએ, સામાન્ય નિયમ છે. તેવી રીતે ભાષ્યકાર કહે છે કે કર્મ કરવું એ નૈષ્કર્મનો ઉપાય છે. કર્મ ટાળવાથી નૈષ્કર્મ પ્રાપ્ત થતું નથી, કર્મ કરવાથી પ્રાપ્ત થતું નથી. આખી વર્ષ જીવન અર્જુન કરી જ રહ્યો છે, પણ કર્મ એ પ્રકારની ભાવનાથી કરવામાં આવે, યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે તો એ કર્મ નૈષ્કર્મ અર્થાત કર્મમાંથી મુક્તિનો ઉપાય બને છે. કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાत्. કર્મનું આચરણ એટલે કર્મનું આચરણ એટલે નિષ્કામ ભાવનાથી કર્મનું આચરણ છે એ વાસ્તવમાં નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરાવે છે. ઉપાય મંત્રેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. સ્વાભાવિક છે કે ઉપાય વગર ઉપેય પ્રાપ્ત ન થાય, કાર્ય વગર, ઉપાય વગર એટલે કે ટૂંકમાં સાધન વગર સાધ્ય પ્રાપ્ત ન થાય. સ્વાભાવિક છે. કર્મયોગ ઉપાયત્વં ચ નૈષ્કર્મ્ય લક્ષણસ્ય જ્ઞાનયોગસ્ય શ્રુતૌ ઇહ ચ પ્રતિપાદનાत्.
નૈષ્કર્મ્ય લક્ષણસ્ય જ્ઞાન યોગસ્ય. હવે અહીંયા ભાષ્યકાર કે નૈષ્કર્મ્ય જેનું લક્ષણ છે જ્ઞાન યોગ, એનું લક્ષણ શું છે? નૈષ્કર્મ્ય. એટલે જ્ઞાનમાં નિષ્ઠા એટલે આત્મામાં નિષ્ઠા. આત્માનું શું સ્વરૂપ છે? નૈષ્કર્મ્ય એ આત્માનું સ્વરૂપ છે. આશ્ચર્યમાં બધા કર્મ સતત થઈ રહ્યા છે ત્યારે પણ આત્મા કેવો છે? નિષ્કર્મ છે. કોઈ કર્મ ભગવાન પછી સમજાવશે અને કહ્યું કે ભાઈ આ પ્રકૃતિ ક્રિયમાણાની ગુણી કર્માણી સર્વશ. બધા કર્મ પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યા છે અને આત્માની સન્નિધિમાં થઈ રહ્યા છે. આત્મા ક્યારેય કર્મ કરતો નથી. એ જ્ઞાનથી તમે કર્મથી મુક્ત થાઓ. કર્મના અનાચરણથી નહીં, ન કરવાથી નહીં, પરંતુ આત્મા હંમેશા નિષ્કર્મ છે. એ જ્ઞાનથી કર્મથી મુક્તિ થાય એવું ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે. તો મહારાજ આપે ક્યાંથી નક્કી કર્યું કે કર્મ કરવું એ કર્મથી મુક્તિનો ઉપાય છે? કર્મનું આચરણ એ કર્મમાંથી મુક્તિનો ઉપાય છે એવું ક્યાં આપણે જોયું? કર્મયોગ ઉપાયત્વમ છે નૈષ્કર્મ લક્ષણ છે જ્ઞાનયોગસ્ય. આ જ્ઞાનયોગ છે કર્મ એનો ઉપાય છે એવું અહીં અન્યત્ર પણ કહેલું છે. શાસ્ત્રમાં શ્રુતિમાં કહ્યું છે, નહીં પણ કહેલું છે. શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદનુપાયત્વેન તમેતં વેદાન વચનેન બ્રાહ્મણાઃ વિવિદિષન્તિ યજ્ઞેન ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાનયોગ ઉપાયત્વં પ્રતિપાદિતમ. તો બૃહદારણ્યકમાં ઉપનિષદનો પ્રસંગ આવે છે. ત્યાં કહેવામાં કે બે પ્રકારના લોક છે, આત્મલોક અને અનાત્મલોક. આમ પ્રચલિત લોક છે ભૂ ભુવ સુહ. આ કઈ પ્રકારે પ્રત્યેક લોકમાં એને અનુરૂપ સુખ પ્રાપ્ત થાય છે. પૃથ્વીલોક પર અમુક આટલું સુખ પ્રાપ્ત થાય, એ ચડી જતું સુખ આપણને પિતૃલોકમાં પ્રાપ્ત થાય, એથી પણ ચડી જતું સ્વર્ગલોકમાં પ્રાપ્ત થાય. અત્યારે આપણે માનીએ કે ના માનીએ, પણ આ પ્રકારની યોજના છે શાસ્ત્રની. અત્યારે હવે હિન્દુસ્તાનમાં પ્રાપ્ત થાય, ન્યૂઝીલેન્ડમાં પેલું પ્રાપ્ત થાય, અને અમેરિકામાં ચોથું પ્રાપ્ત થાય વગેરે એમ માનો. એ પ્રકારે સુખની માત્રાઓ આપણે માનીએ. કયા સ્થળે તો કયા સંજોગોમાં આપણને સુખ કેટલી માત્રામાં પ્રાપ્ત થાય. એટલે તે વખતે આ પ્રકારે આવી યુગની આપણે આ લોકની કલ્પના હતી. ઇહલોક, પૃથ્વીલોક, અંતરિક્ષલોક, સ્વર્ગલોક. તમેતં વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિધિષન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન ઇતિ. યજ્ઞ, દાન, તપસ આ કર્મ છે. ઇતિ કર્મયોગસ્ય જ્ઞાન ઉપાયત્વમ પ્રતિપાદિતમ. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવ્યું કે બ્રાહ્મણો અર્થાત મુમુક્ષુ યજ્ઞેન દાનેન, યજ્ઞ દાન તપસ્યા વિકર્મ દ્વારા અને વેદાનુવચનેન વેદના પઠન, વેદનું પઠન યજ્ઞ દાન તપશ્ચર્યા દ્વારા વિવિધિષન્તિ વેદમ ઇચ્છન્તિ અર્થાત એ વિવિધિશા પ્રાપ્ત કરવા માગે છે. એ જ્ઞાન વડે ઈચ્છા પ્રાપ્ત કરવા માગે છે. આપણને જ્ઞાનની ઈચ્છા હોય તો જ પછી જ્ઞાનનું મહત્વ હોય. ભૂખ લાગે તો જ ખરેખર ખોરાકનું મહત્વ હોય. માત્ર ખાવાથી ખોરાક આપણને પુષ્ટિ કરે છે એવું નથી. ભૂખ જોઈએ. તો માત્ર શાસ્ત્રના અધ્યયન માત્રથી નહીં, પણ આપણા મને વિવિધ ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા હોય, એવી તીવ્ર ઈચ્છા જ્યારે હોય,
જ્ઞાનની ઈચ્છા તીવ્ર ઈચ્છા હોય ત્યારે પછી આ જ્ઞાનના સાધનો છે એ આપણને વાસ્તવમાં ઉપકારક થઈ પડે. તેથી આ કર્મયોગ કહ્યો, વેદાનું વચન, વેદનું પઠન, યજ્ઞ, દાન, તપ, આ કર્મ છે એ વિવિધિશંતિ, એ દ્વારા બ્રાહ્મણો અર્થાત તો કે વિચારશીલ પુરુષો વિવિધિશંતિ એટલે કે વેદિતમિચ્છંતિ, વિવિધિ એટલે જ્ઞાનની ઈચ્છા જન્મવા માગે છે. પહેલાં મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મવી જોઈએ, પછી જ્ઞાન બહુ દૂર નથી. જ્ઞાનની આપણામાં વાસ્તવિક ઈચ્છા હોય તો આપણામાં તો પૂજ્ય સ્વામી કેમ મને મોક્ષ પણ જોઈએ, હેલિકોપ્ટર પણ જોઈએ, એટલે આપણે 1000 વસ્તુ જોઈતી હોય છે. અને એટલે જ્ઞાનની ઈચ્છા હોય તો એમાંની અનેકમાંની એક ઈચ્છા હોય, પણ જ્ઞાન એકમાત્ર ઈચ્છા બની રહે એવી જ્ઞાનની ઈચ્છા જ્યારે હોય એ પ્રાપ્ત થાય યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધાથી આ જ્ઞાનની ઈચ્છા જાગૃત થાય. આ બધું આત્મપ્રણવ બહુ વિસ્તારથી સમજાવવામાં આવે આપણને આ બધી વસ્તુઓ. ઇત્યાદિના કર્મયુગસ્ય જ્ઞાન ઉપાયત્વં પ્રતિપાદિતમ. યજ્ઞ, દાન, તપસ્યા, વેદ પઠન, આ દ્વારા આપણે આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્માવી શકીએ. આ નિષ્કામ ભાવે કરવામાં આવે, આ નિત્ય કર્મ કહેવામાં આવ્યું. આ આપણું અભી ફરજ કર્તવ્ય કર્મ. તો મનુષ્યને આ વસ્તુ રોજ બરોજ કરવાની હોય એવું શાસ્ત્રનું વિધાન છે. વેદનું પઠન કરવાનું, યજ્ઞ કરવાનું, દાન કરવાનું, તપસ્યા. અહીં ભગવદ્ ગીતામાં વારંવાર આ વસ્તુ આવશે. એટલે એ પ્રકારે શાસ્ત્રના આદેશ પ્રમાણે જો આપણે આપણું જીવન જીવીએ તો આપણે ખબર કેમ પડે કે આપણે વિકાસ અંદરથી કરી રહ્યા છીએ કે નહીં? તો આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મે છે, જ્ઞાન માટે પ્રેમ જન્મે છે કે નહીં? શાસ્ત્ર માટે પ્રેમ હોય, જ્ઞાન માટે પ્રેમ હોય, ગુરુ માટે પ્રેમ હોય, ઈશ્વર માટે પ્રેમ હોય. તો પ્રેમ આપણામાં જેમ જેમ જન્મતો જાય તેમ તેમ જાણીએ કે આ વસ્તુ કામ કરી રહી છે. યજ્ઞ, દાન, તપસ્યા કહેવામાં આવ્યા, એના અનુષ્ઠાનથી ધીમે ધીમે આપણામાં શ્રદ્ધા ભક્તિ બધા છે જ. એ શ્રદ્ધા ભક્તિ બધાનો આવિર્ભાવ થાય. એની આગળના જે રાગ દ્વેષ રૂપી આવરણ છે દૂર થતા જાય તેમ તેમ આપણા મનમાં શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવેહી તૈત્રીય ઉપનિષદ કૈવલ્યમાં શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ, એટલે આ શ્રદ્ધા ભક્તિ આપણા સર્વમાં છે જ, માં બધાનો આવિર્ભાવ કરવાનો છે. એના માટે કર્મયોગ છે. યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે ધીમે ધીમે પેલા અવરોધ દૂર થાય ત્યારે આપણા જે સ્વાભાવિક શ્રદ્ધા ભક્તિ વગેરે છે એનો આવિર્ભાવ થાય. આ પ્રકારે બૃહદારણ્યકોપનિષદમાં કહેવામાં આવ્યું, યજ્ઞ, દાન, તપસ્યા, વેદ પઠન વગેરેથી બ્રાહ્મણો આત્મજ્ઞાનની ઈચ્છા જાગૃત કરવા ઈચ્છે છે. એ પ્રકારે કર્મયોગથી એટલે વેદ પઠન અને યજ્ઞ, દાન, તપસ્યાથી ધીમે ધીમે આત્મજ્ઞાનની ઈચ્છા જાગૃત કરવી, એ રીતે કર્મ છે એ આત્મજ્ઞાન માટેનું ઈચ્છા જન્માવા દ્વારા આત્મજ્ઞાનનું સાધન બને. કર્મયોગથી સીધો આત્મજ્ઞાન જન્મે કેમ પ્રશ્ન છે, પણ ઉપનિષદમાં કહ્યું કે કર્મયોગથી જ્ઞાનની વિવિધિશા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે, અને એ રીતે કર્મયોગ આ જ્ઞાન માટેનું સાધન બને. ઇહાપિ ચ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે યજ્ઞો દાનમ તપસ્યૈવ
पावनानि मनीषिणाम् इत्यादि प्रतिपादयिष्यति। यह भी है भगवद गीता में पण, उपनिषद में नहीं, भगवद गीता में पण संन्यासस्तु महाबाहो दुखम आप्तुम अयोगतः। तो 5वां अध्याय में कैसे कि महाबाहु महाबाहो अयोगतः, योग वगर कर्म योग वगर आ संन्यास ने એને પ્રાપ્ત કરવો કે જાળવવો અત્યંત કઠિન છે। તો કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે પછી જો સંન્યાસ લેવામાં આવે તો સંન્યાસી ઉપકારક બને। એ પ્રકારની પૂર્વ તૈયારી વગર માત્ર હઠથી સંન્યાસ લેવામાં આવે તો એ સંન્યાસ એ બોજરૂપ બની શકે। એટલે અહીં કહે છે 5મા અધ્યાયમાં સંન્યાસસ્તુ મહાબાહો दुखमाप्तुम अयोगतः, योग वगर संन्यास से प्राप्त करो अत्यंत कठिन है। योगिनः कर्म कुर्वन्ति संगम त्यक्त्वा आत्मशुद्ध। 5મા अध्याय में कैसे आत्मशुद्ध आत्मानी अंतःकरणनी शुद्धि माटे योगियो कर्म करे छे। संगम त्यक्त्वा संगनो आसक्तिनो त्याग करीने, એટલે કે कर्म फलनी आसक्तिनो त्याग करने। आ कर्म करवा द्वारा मने शू व्यक्तिगत लाभ थाय ए प्रकारनी गणतरीने आपणे फलनी आसक्ति कहीशुं। तो फलनी आसक्तिनो त्याग एटले आ कर्म द्वारा कोई व्यक्तिगत लाभ मेळववानी जे एक इच्छा होय छे कि गणतरी होय छे एनो त्याग करवो। आ कर्म करवा द्वारा मने व्यक्तिगत लाभ थाय के न थाय ए अगत्यनुं नथी। आ कर्म द्वारा हूँ कंई प्रदान करूँ छुं अगत्यनुं छे। बी ए कंट्रीब्यूटर। आम कर्म छे आपणने जगतने प्रदान करवा माटेनुं साधन बने। शुं प्रदान करवानुं? भगवाने आपणे जे कंई आप्युं छे ते। आपणे शुं आप्युं छे? कंईक कशुंक तो आप्युं दरेकने। दरेकने भगवाने कंई ने कंई आप्युं छे અને એ આપણે જગતને પ્રદાન કરી શકીએ। ચર્ચા કરશું આપણે। यज्ञोदानं तपस्यैव पावनानि मनीषिणाम्। 18મા અધ્યાયમાં કહે છે યજ્ઞ દાન તપસ્યા એ મનુષ્યને પવિત્ર કરનારા છે, નિષ્કામ ભાવે કરવામાં આવે તો इत्यादि प्रतिपादयिष्यति। आ प्रकार भगवान आज ग्रंथ में प्रतिपादन करशे। एक शंका अहीं रजू करे छे। ननु च अभयं सर्वभूतेभ्यः दत्त्वा निष्कर्म्यमाचरेत् इत्यादौ कर्तव्यकर्म संन्यासादपि नैष्कर्म्य प्राप्तिं दर्शयति। कर्मनो त्याग करवाथी पण निष्कर्म प्राप्त थाय छे एवुं पण कहेवामां आव्युं छे। संन्यास त्यारे कर्म संन्यास लेवामां आवे त्यारे अभयं सर्वभूतेभ्यो दत्त्वा नैष्कर्म्यम् आचरेत्। अभयं सर्वभूतेभ्यो दत्त्वा तो संन्यास। संन्यास एटले बधा ज भूतोने बधा ज प्राणीओने निर्भयता प्रदान करवी। એટલે કોઈ પ્રાણીએ હવેથી મારાથી કોઈ રીતે ભય રાખવાની જરૂર નથી। હું ક્યારેય કોઈના કશા પર દાવો કરીશ નહીં। આ સંન્યાસમાં એક બહુ મોટું લક્ષણ છે કે એનો કોઈ હક નથી। મેં બધા હકનો ત્યાગ કર્યો છે અને માટે કોઈએ મારાથી ડરવાની જરૂર નથી। इत्यादि कर्तव्य कर्म संन्यासादपि। तो आવું જ્યારે કહ્યું તો જ્યારે સંન્યાસ એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ।
તે વખતે આ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, અભયમ સર્વભૂતેભ્યો દત્વા, બધા પ્રાણીનું નિર્ભયતા પ્રદાન કરું છું એમ કહીને એ નિષ્કર્મ આચરે, એટલે કર્મ સંન્યાસનું આચરણ કરે છે. ઇત્યાદિ છે કર્તવ્ય કર્મ સંન્યાસાદપી નિષ્કર્મ પ્રાપ્તિ દર્શયતી. તો સંન્યાસ લે ત્યારે આ પ્રકારની પ્રતિજ્ઞા કરતા હોય છે કે અભયમ સર્વભૂતેભ્યો દત્વા, બધા પ્રાણીનું નિર્ભયતા પ્રદાન કરું છું. તો બધા પ્રાણ અભય નિર્ભયતા પ્રદાન કરવી એ પણ સંન્યાસનું લક્ષણ છે. એથી કર્તવ્ય કર્મ સંન્યાસાદપી, એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો એ પણ નિષ્કર્મનું સાધન બતાવ્યું ને. અભયમ સર્વભૂતેભ્યો નિષ્કર્મ્યમ આચરે, તો બધા પ્રાણીઓને અભયનું દાન આપીને નિષ્કર્મ્યનું આચરણ કરે છે. તો ચાલો હું બધા પણ અભય નિર્ભયતા પ્રદાન કરું તો એ તો પણ નિષ્કર્મ પ્રાપ્ત થઈ શકે ને. એટલે ટૂંકમાં કર્મ ન કરવું એનું નામ પણ નિષ્કર્મ કહેવાય એવું એમાં કહેવામાં આવ્યું. લોકે ચ કર્મણામ અનારંભાદ નૈષ્કર્મ્યમ ઇતિ પ્રસિદ્ધતરમ. અને બધા લોકોમાં બહુ પ્રસિદ્ધ છે કે ભાઈ નૈષ્કર્મ્ય કોને કહેવાય? કર્મ ન કરવું એને નૈષ્કર્મ્ય કહેવાય. કર્મણામ અનારંભાત, કર્મ ન કરવું એને લોકોમાં, એટલે સામાન્ય રીતે લોકોને આ પ્રકારનો ખ્યાલ છે કે કર્મ ન કરવું એને નૈષ્કર્મ્ય કહેવાય. એ લોકની વાત કરી અને શાસ્ત્રની વાત કરી કે બધા પ્રાણીઓને નિર્ભયતા પ્રદાન કરીને આ નૈષ્કર્મનું આચરણ કરે છે. અતશ્ચ નિષ્કર્મ્યાર્થિનઃ કિમ કર્મારંભેણ ઇતિ પ્રાપ્તમ અતઃ આહ ન ચ સંન્યસનાદેવ ઇતિ. તો અર્જુન પ્રશ્ન કરે કે મારે નિષ્કર્મ પ્રાપ્ત કરવું છે. નિષ્કર્મ તો આગળ કહ્યું તે પ્રમાણે કર્મના ત્યાગથી પ્રાપ્ત થાય છે, અને આપ તો મને કર્મનો આરંભ કરવાનું કહો છો. મને નિષ્કર્મ્ય એટલે કર્મમાંથી મુક્તિ, નિષ્કર્મની સ્થિતિ એટલે મેં કહ્યું તે પ્રમાણે નિષ્કર્મ એટલે કર્મમાંથી મુક્તિ મનના સ્તરે. દેહના સ્તરે કર્મ થતું હોય તો પણ મનુષ્ય મુક્ત હોઈ શકે. પછી અર્જુન એ બરાબર સમજ્યું નથી, એટલે એ કર્મ ન કરવા નિષ્કર્મ માને છે હજી. એટલે કહે છે કે મારે આ કર્મ છોડી દેવું છે તો હું એ નિષ્કર્મ સ્થિતિ પ્રાપ્ત કરીશ કર્મ ન કરવાથી. હજી અર્જુન એવું માને છે. આ યુદ્ધરૂપી કર્મનો વિરોધ મનમાં કેમ છે? એને માટેનું આવી જાતનું અર્જુન પાછું શું કહેવાય સમર્થન આપે છે કે ભગવાન મારે નિષ્કર્મ પ્રાપ્ત કરવું છે, નિષ્કર્મ મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને એ કર્મનો અભાવ જ છે. તો આ કર્મ છોડી દો તો મને મોક્ષ પ્રાપ્ત થાય કે નહીં? નિષ્કર્મ પ્રાપ્ત થાય કે નહીં? નિષ્કર્મ્યાર્થિનઃ કિમ કર્મ આરંભેણ. તો પછી જે નિષ્કર્મ સિદ્ધ કરવા માંગે છે એને કર્મનો શું ઉપયોગ છે? કર્મ ન કરવાથી નિષ્કર્મ પ્રાપ્ત થાય, કર્મ કરવાથી કેમ પ્રાપ્ત થાય? એટલે કહ્યું ન ચ સંન્યસનાદેવ. એટલે ભગવાને કહ્યું ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ભાઈ સંન્યાસ, કર્મનો સંન્યાસ લો એટલે તમે કર્મને છોડી દીધું, અને એટલા માટે કર્મ છોડી દીધું એટલે તમે શાસ્ત્રના માર્ગે કર્મને છોડી દીધું. એટલે જેને કહેવાય ફોર્મલી છોડી દીધું. એટલે શાસ્ત્રએ પણ આ પ્રકારે આદેશ કર્યો છે, એનું અનુસરણ કરવાથી હું કર્મ છોડી દઉં છું. તો શાસ્ત્રના આદેશ પ્રમાણે, આદેશ તો નહીં, શાસ્ત્રની વિધિ પ્રમાણે, શાસ્ત્રની વિધિ પ્રમાણે કર્મને છોડવાથી હું નિષ્કર્મે પ્રાપ્ત કરી શકું કે નહીં? આ સંન્યાસ એક વિધિ છે. એમાં વિધિમાં એક વસ્તુ છે આ પ્રકારની પ્રતિજ્ઞા કરવી કે હવે હું બધા જ પ્રાણીઓને નિર્ભયતા પ્રદાન કરું છું,
અને હવે હું નૈષ્કર્મનું આચરણ કરું છું. એટલે સંન્યાસિક વિધિ છે એ દ્વારા મનુષ્ય કર્મની જરૂરિયાતથી કે કર્મના મુક્ત થઈ જાય છે, કર્તવ્યથી મુક્ત થાય છે. તે પ્રકારે હું મુક્ત, એટલે હજી એમ માને છે કે કર્મ ન કરવાથી હું કર્મથી મુક્ત થઉં. કર્મ સંન્યાસ એટલે કર્મનો ત્યાગ. આમ કર્મના ત્યાગથી હું કર્મ મુક્ત થઈ જવું. કારણ કે નિષ્કર્મ આચરે અભયમ સર્વભૂતેભ્યો દત્વા, બધા પ્રાણીઓને નિર્ભયતાનું દાન કરીને હું નિષ્કર્મ કર્મથી મુક્ત થઈ ગયો છું. ભગવાન કે નહીં, ન છે સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મના સંન્યાસી, કર્મનો ત્યાગ કરવાથી તમે કર્મથી મુક્ત થતા નથી. કર્મથી મુક્ત થવું એ જો ધ્યેય હોય તો કર્મના, અર્જુન માને છે કે આ કર્મ કરવાનું મને શું કામ કહો છો, મારે કર્મથી મુક્ત થવું છે. તો ભગવાન કહે છે કે માત્ર કર્મ ન કરવાથી કે કર્મ ન કર્મના અનારંભાત, કર્મ ન કરવાથી તો સંન્યાસ, કર્મનો સંન્યાસ લેવાથી કોઈ પણ રીતે તમે કર્મથી મુક્ત ના થાઓ. નાપી સંન્યસનાદેવ કેવલાત કર્મ પરિત્યાગ માત્રાદેવ જ્ઞાનરહિતાદ સિદ્ધિમ નૈષ્કર્મ લક્ષણામ જ્ઞાનયોગેન નિષ્ઠામ ન સમધિગચ્છતિ ન પ્રાપ્નોતિ. અભી સંન્યસનાદેવ કેવલાત, સંન્યાસી સિદ્ધિ પ્રાપ્ત ન થાય એવું પ્રયોજન નથી કહેવાનું, પણ માત્ર સંન્યાસી, માત્ર કર્મ છોડવાથી તમે સંન્યાસીને બની જાઓ. કર્મ છોડવાથી મુક્ત ના બની જાઓ. કર્મથી મુક્ત થવું હોય તો માત્ર કર્મ ન કરવાથી કર્મથી મુક્તિ ના મળે. કેવલાત કર્મ પરિત્યાગ માત્ર જ્ઞાન રહિતા, એટલે જ્યારે આત્મજ્ઞાન હોય ત્યારે તમે મુખ્ય અર્થમાં નિષ્કર્મ સિદ્ધ બની શકો. અને એ જ્ઞાન વગર તમે છોડી દો કર્મ, માત્ર તમે કર્મ સંન્યાસથી તમે નિષ્કર્મ પ્રાપ્ત ન કરી શકો. નિષ્કર્મ એટલે નિષ્કર્મની સ્થિતિ તો આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય. આત્મા નિષ્કર્મ છે. એ આત્માને જાણવાથી હું નિષ્કર્મ બની શકું. એ જાણ્યા વગર તમે માત્ર કર્મ ન કરવાથી, કર્મ છોડવાથી વગેરેથી એવી નિષ્કર્મતાની સ્થિતિ પ્રાપ્ત ન કરી શકો. જ્ઞાન રહિતાત સિદ્ધિમ નૈષ્કર્મ લક્ષણામ જ્ઞાન યોગે નિષ્ઠામ. સિદ્ધિ કહો, મોક્ષ કહો, જ્ઞાન નિષ્ઠા કહો, કર્મ ન કરવાથી એ પ્રાપ્ત ના થાય. પછી કહે છે કેમ ન થાય? આ શ્લોકમાં કહ્યું કે માત્ર કર્મ ન કરવાથી તમે નૈષ્કર્મ પ્રાપ્ત ન કરી શકો. એટલે પછી પ્રશ્ન પૂછે છે કેમ, પછીના શ્લોકમાં આપણે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.